નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ફિઝિક્સની પાઠશાલામાં તમારું બધાનું હાર્દિક સ્વાગત છે. વિદ્યાર્થી મિત્રો, છેલ્લા લેક્ચરમાં આપણે સરેરાશ વેગ અને સરેરાશ ઝડપ વિશે વાત કરી હતી. આજે એને જ લગતો ટોપિક છે તત્કાલીન વેગ અને તત્કાલીન ઝડપ. એ ટોપિક જોયો હશે તો એના ઉપરથી આપણે આ સૂત્ર બનાવવાના છે. જો એ ન જોયો હોય છેલ્લો લેક્ચર સૂર્યક પથ ઉપર ગતિનો ત્રીજો લેક્ચર, તો ડિસ્ક્રિપ્શનમાં એની લિંક આપેલી છે, એના ઉપર ક્લિક કરો, જોવો વિડિયો અને પછી આ જોવો. ચલો શરૂ કરીએ. નોટ અને પેન લઈને તૈયાર થઈ જાવ વિદ્યાર્થી મિત્રો. સરેરાશ ઝડપ અને સરેરાશ વેગને લગતો ટોપિક છે તત્કાલીન ઝડપ અને તત્કાલીન વેગ. તો સવાલ આજનો છે તત્કાલીન ઝડપ એટલે શું? પહેલો સવાલ. નોટ અને પેન લઈને તૈયાર થઈ જાવ વિદ્યાર્થી મિત્રો. શરૂ કરીએ આજનો પહેલો સવાલ. તત્કાલીન ઝડપ એટલે શું? વિદ્યાર્થી મિત્રો, તત્કાલીન ઝડપ એટલે શું સવાલ છે? તો તત્કાલીન ઝડપ એટલે આપણે જે સરેરાશ ઝડપ જોઈ હતી, સરેરાશ ઝડપનું સૂત્ર શું હતું? તો કે પદાર્થે કાપેલો અંતર ધારો કે ડેલ્ટા x છે અને તે માટે લીધેલો સમય ડેલ્ટા t છે. આ સરેરાશ ઝડપ અંતરના છેદમાં સમય. તો સરેરાશ ઝડપ પરથી તત્કાલીન ઝડપ આપણને મળશે. તત્કાલીન ઝડપ એટલે શું થાય? સરેરાશ ઝડપના બહુ જ નાના સમયના લક્ષ, એટલે બહુ જ સૂક્ષ્મ સમય માટેનું લક્ષ લેવાનું. લિમિટ ડેલ્ટા t ટેન્ડ્સ ટુ 0, એટલે બહુ જ સૂક્ષ્મ સમય માટેનું લક્ષ. આને કહેવાય તત્કાલીન ઝડપ. રેડી? સરેરાશ ઝડપના બહુ જ નાના સમય માટેના લક્ષના મૂલ્યને કહેવાય તત્કાલીન ઝડપ. તો તત્કાલીન વેગ પણ એવી જ રીતના મળશે. જો તત્કાલીન ઝડપમાં આપણે લખીએ, તત્કાલીન ઝડપ એટલે તત્કાલીન ઝડપને સરેરાશ ઝડપના અતિ સૂક્ષ્મ સમયગાળાના ધારો કે લઈએ ડેલ્ટા t ના લક્ષ વડે દર્શાવી શકાય છે. તત્કાલીન ઝડપ છે એને આ સરેરાશ ઝડપના અતિ સૂક્ષ્મ સમયગાળાના લક્ષ, એટલે લિમિટ ડેલ્ટા t ટેન્ડ્સ ટુ 0, લક્ષ ક્યાં સુધીનું ડેલ્ટા t ટેન્ડ્સ ટુ 0, એટલે બહુ જ સૂક્ષ્મ સમયના લક્ષ વડે દર્શાવી શકાય છે. તત્કાલીન ઝડપને સરેરાશ ઝડપના અતિ સૂક્ષ્મ સમયગાળાના લક્ષ વડે દર્શાવી શકાય છે. તો જો આપણે જોઈએ આગળ, ધારો કે પદાર્થ ડેલ્ટા t સમયમાં ડેલ્ટા x અંતર કાપે તો, પદાર્થ ડેલ્ટા t સમયમાં ડેલ્ટા x અંતર કાપે તો તત્કાલીન ઝડપ જો શું થાય? તત્કાલીન ઝડપ બરાબર લિમિટ ડેલ્ટા t ટેન્ડ્સ ટુ 0, એટલે સૂક્ષ્મ સમય થઈ ગયો ડેલ્ટા t શૂન્ય જેટલો લઈ લેવાનો, બહુ જ સૂક્ષ્મ, ડેલ્ટા x ના છેદમાં ડેલ્ટા t. તો આને કહેવાય તત્કાલીન ઝડપ. આને બીજી રીતે લખવું હોય તો જો કોઈ પણ વસ્તુ લિમિટમાં હોય તો આપણે એને લખવું, લિમિટ દૂર કરીએ તો dx ના છેદમાં dt કહી શકીએ આપણે. રેડી? ડેલ્ટા દૂર કરી અને લિમિટ અંદર આપી દે તો આ રીતના લખાય. તો આ થઈ ગયું તત્કાલીન ઝડપ એટલે શું. વિદ્યાર્થી મિત્રો, બીજો સવાલ જોવાનો છે આપણે. તત્કાલીન વેગ એટલે શું? તત્કાલીન વેગ વિશે વાત કરવાની છે બીજી વિદ્યાર્થી મિત્રો. કે તત્કાલીન વેગ કોને કહેવાય? તો સરેરાશ વેગ જોવાનો. સરેરાશ વેગ એટલે આ જ આવે ડેલ્ટા x ના છેદમાં ડેલ્ટા t. એકમ સમયમાં પદાર્થે કરેલું સ્થાનાંતર. રેડી? પદાર્થનું સ્થાનાંતર છેદમાં સમય એટલે મળી ગયો સરેરાશ વેગ.
આ સરેરાશ વેગને લિમિટ ડેલ્ટા t ટેન્ડ્સ ટુ 0 એટલે એને કહેવાય તત્કાલીન વેગ. સરેરાશ વેગના અતિ સૂક્ષ્મ સમય માટેના લક્ષને તત્કાલીન વેગ કહે છે. આમાં શું છે? સરેરાશ ઝડપ. આમાં શું દર્શાવે છે? સરેરાશ વેગ. રેડી? સરેરાશ ઝડપ અને સરેરાશ વેગ. જો સરેરાશ ઝડપને લિમિટ ડેલ્ટા t ટેન્ડ્સ ટુ 0 લગાડી દે તો તત્કાલીન ઝડપ બને. સરેરાશ વેગને લિમિટ ડેલ્ટા t ટેન્ડ્સ ટુ 0 લગાડી દે તો તત્કાલીન વેગ બને. ચાલો તત્કાલીન વેગનું લખીએ વ્યાખ્યા. તત્કાલીન વેગને સરેરાશ વેગના અતિ સૂક્ષ્મ સમયગાળાના એટલે ડેલ્ટા t લઈ લઈએ લક્ષ સ્વરૂપે અથવા લક્ષ વડે દર્શાવી શકાય છે. તત્કાલીન વેગને સરેરાશ વેગના અતિ સૂક્ષ્મ સમયગાળાના લક્ષ સ્વરૂપે દર્શાવી શકાય. આ અતિ સૂક્ષ્મ સમયગાળાનું લક્ષ આને આપણે દર્શાવે એટલે તત્કાલીન વેગ બની જાય. તો જો આગળ લખીએ આપણે ટોપિક નવી લાઈન. પદાર્થ ડેલ્ટા t સમયમાં ડેલ્ટા x અંતર કાપે તો આટલું અંતર કાપે તો આપણે શું લખી શકીએ? જો તત્કાલીન વેગ બરાબર લિમિટ ડેલ્ટા t ટેન્ડ્સ ટુ 0 ડેલ્ટા x ના છેદમાં ડેલ્ટા t. હવે લિમિટ અંદર આપવી તો આપણે લખી શકીએ dx/dt. ઓકે, તો વિદ્યાર્થી મિત્રો આજના આ સવાલ હતા બે. તત્કાલીન ઝડપ અને તત્કાલીન વેગ. તત્કાલીન ઝડપ એટલે તત્કાલીન ઝડપને સરેરાશ ઝડપના અતિ સૂક્ષ્મ સમયગાળાના લક્ષ વડે દર્શાવી શકાય છે. તો સરેરાશ વેગને અતિ સૂક્ષ્મ સમયગાળાનો લક્ષ એને આપણે દર્શાવો તત્કાલીન ઝડપ બની ગઈ. તત્કાલીન વેગ સરેરાશ વેગના અતિ સૂક્ષ્મ સમયગાળાના લક્ષ વડે દર્શાવી શકાય છે. કોને? તત્કાલીન વેગને. રેડી વિદ્યાર્થી મિત્રો, હવે આપણે આના થોડાક એમસીક્યુ જોઈએ. ચલો ફટાફટ જો આ ભૂસી નાખીએ પહેલા. ચલો જો હવે એમસીક્યુ ઉપર જઈએ. એમસીક્યુ માં વિદ્યાર્થી મિત્રો પહેલો એમસીક્યુ છે એક પદાર્થનું સ્થાન સમય સાથે નીચેના સૂત્ર મુજબ બદલાય છે. પહેલું, એક પદાર્થનું સ્થાન નીચેના સૂત્ર મુજબ બદલાય છે. તો સૂત્ર આપણે આપ્યું છે વિદ્યાર્થી મિત્રો y બરાબર -2/3 t સ્ક્વેર પ્લસ 16t પ્લસ 2. આ પદાર્થને સ્થિર થવા માટે કેટલો સમય લાગશે? સ્થિર થવા માટે કેટલો સમય લાગશે? આ પદાર્થ આપ્યો છે આટલા વેગથી આટલા અંતર અલગ અલગ સમય બદલાય છે એનું, તો એને સ્થિર થવા માટે કેટલો સમય લાગશે? વિકલ્પ આપ્યા છે a બરાબર 12 સેકન્ડ, b બરાબર 8 સેકન્ડ, c બરાબર 16 સેકન્ડ અને d બરાબર 10 સેકન્ડ. ચલો આ આપણે જોઈએ કે કેટલો જવાબ આમાં આવશે. તો વિદ્યાર્થી મિત્રો આપણે કીધું છે કે એક પદાર્થનું સ્થાન નીચેના સૂત્ર મુજબ બદલાય છે. આ મુજબ સૂત્ર મુજબ એનું સ્થાન અલગ અલગ બદલાય છે. તો પદાર્થને સ્થિર થવા માટે કેટલો સમય લાગે? તો પહેલા જો આપણે પદાર્થ સ્થિર થઈ જાય તો એનો વેગ કેટલો હોય? પદાર્થ સ્થિર હોય તો એ ગતિ નો કરતો હોય, ગતિ નો કરતો વેગ કેટલો થઈ જાય? 0. તો પહેલા સ્થાન ઉપરથી આપણે વેગ લેશું, શોધશું અને એ વેગને 0 કરાવશું એટલે આપણે સમય મળશે. જો
સ્થાન શું આપ્યું છે? પેલા તો વેગ જોઈ લે. v બરાબર શું થાય? વેગ. વેગ એટલે dx dt. આમાં આપણે y આપ્યો છે તો dy dt. dy dt આ વેગનું સૂત્ર થઈ ગયું. તો હવે જો y મૂકીએ અહીંયા. y કેટલો આપ્યો છે? d dt. y આપણે આપ્યો છે -2/3t² પ્લસ 16t પ્લસ 2 આ છે ને -2/3. હા -2/3. હવે વિદ્યાર્થી મિત્રો આને d/dx d/dt એટલે વિકલન કહેવાય. તો વિકલન કેવી રીતના કરવું? આ એક નવો શબ્દ આવ્યો છે. તો જો વિકલન એટલે શું, કેવી રીતના થાય? ઉદાહરણ તરીકે મારી પાસે છે y બરાબર 2x નો વર્ગ. મારે આનું વિકલન કરવું છે. વિકલન એટલે d/dt. તો આને મારે d/dt લગાડવું હોય તો d/dt y આવી રીતના થઈ જાય. તો જો d/dt આ વિદ્યાર્થી મિત્રો રકમ છે. આનું વિકલન કર્યું આપણે dy/dt. d/dt લગાડી દઈએ એટલે વિકલન થઈ ગયું એમ કહેવાય. આપણે અહીંયા d/dt લગાડ્યું ને y ને, આ y હતો અને d/dt. તો વિકલન કેવી રીતના કરવું? તો જો વિકલનનું dy/dt. હવે dy/dt માં d/dt માં જો y ની કિંમત અહીંયા મૂકો. આ કિંમત y ની અહીંયા મૂકો 2x નો વર્ગ. હવે આ વિકલન કરવાનું સંદર્ભ તો આ અચળ વસ્તુ છે એનું વિકલન નો થાય એમ ન રહેશે 2. હવે x² નું વિકલન p ની સાપેક્ષ કરવાનું છે. તો x² નું વિકલન કેટલું થશે? તો ઘાત હોય ને ઈ આગળ આવી જાય. ઘાત જે હોય ઈ આગળ આવી જાય. ઘાત કેટલી છે? 2. તો 2 આગળ આવી જાય તો આને ગુણ્યામાં આવી જાય. અને ઘાત આગળ આવી જાય પછી જે ઘાત હોય એમાંથી ઓછી થઈ જાય. તો 2 ઘાત છે તો એ ઓછી કરો તો એક જ વધશે. તો વધ્યું x. હવે જો આને 2 × 2 4x. તો આ વિકલન થઈ ગયું. આનું 2x² નું વિકલન થશે 4x. રેડી? હજી એક આવું જોઈએ. જો y બરાબર આપણે આપ્યું છે 5/3 x નો ઘન વત્તા 2x નો વર્ગ. આપણે શું અહીંયા લઈ લઈએ 5x નો વર્ગ. આનું વિકલન કરવાનું છે. તો વિકલન થાય dy dt બરાબર d/dt વિકલન. આનું આખું y ની જગ્યાએ આવી જશે કૌંસ. y બરાબર આ છે તો y ની કિંમત મૂકી દઈએ 5/3x નો વર્ગ પ્લસ 5 ઘન પ્લસ 5x નો વર્ગ. ધ્યાન રાખજો વિદ્યાર્થી મિત્રો, ફરીથી આપેલા એક જ વસ્તુનું વિકલન હતું. હવે એવું 2 છે તો હવે આ d/dt બેયને મળી જશે. તો જો કેવી રીતના થાય d/dt અહીંયા આવશે 5/3x નો ઘન પ્લસ હવે આ તો એકને મળી ગયો, આ બીજાને આપીએ d/dt અહીંયા આવશે 5x નો વર્ગ. હવે બેયનું વિકલન કરીએ અલગ અલગ. હવે આના જેવું આવી ગયું. જો હવે અચળ વસ્તુ એમના રહેશે 5/3. x નો ઘન છે તો 3 વસ્તુ હોય તો 3 ઘાત ક્યાં આવી જશે? આગળ આવી જશે. આપણે અચળ બહાર કાઢી લીધું. હવે શું કરવાનું છે? ઘાત ક્યાં આગળ આવી જશે? હમણાં વાત કરી એમ ઘાત ક્યાં આવી જશે? આગળ આવી જશે. તો 3 આગળ આવી જશે ગુણ્યા 3. ઘાત હોય એમાંથી ઓછી કરો. 3 માંથી ઓછી કરો તો 2 વધશે x² પ્લસ આનું જો 5 એમના બેઠા રહેશે. આ 5 છે ઈ એમના મૂકી દો. બીજું જો x² ઘાત ક્યાં આવી જશે? આગળ આવી જશે તો ગુણ્યા 2 અને x. હવે અહીંયા ઘાત કેટલી વધશે? 1 ઓછી થઈ જશે. તો હવે જો 3 કેન્સલ તો મળશે 5x નો વર્ગ વત્તા 5 દુ 10x. વિદ્યાર્થી મિત્રો આ આપણેનું વિકલન થઈ ગયું. આનું વિકલન આ થશે, આનું વિકલન આ થશે. તો એ જ રીતના આપણે આનું વિકલન કરવાનું છે. સમજ પડે છે કે નહીં ગાય? જો શરૂ કરીએ વિકલન. હવે શું કરીએ? આ ત્રણેયને આપી દેવાનું અલગ અલગ. તો જો d/dt પેલું શું છે? -2/3t² પ્લસ બીજાને આપીએ d/dt 16t પ્લસ ત્રીજાને આપીએ d/dt. જો આ કાઢી નાખું જો વિદ્યાર્થી મિત્રો, આ ખબર પડી ગઈ છે આશા રાખું છું. ચાલો હવે જો ત્રીજાને આપીએ. ત્રીજામાં છે ખાલી 2. રેડી? હવે જો અચળ બહાર આવી જશે તો બહાર શું આવશે? -2/3 t². ઘાત ક્યાં આવી જશે? આગળ આવી જશે. તો ઘાતને આગળ લઈ લો ગુણ્યા 2. ઘાત આગળ આવી જાય ઘાતમાંથી 1 ઓછો તો ખાલી t વધશે. 2 માંથી 1 જાય તો ખાલી 1 જ વધશે.
પ્લસ આમાં જો 16 બહાર આવી જશે, t ની 1 ઘાત છે, 1 ઘાત આગળ આવે તો 16 ગુણ્યા 1 એટલે 16 જ રહે, અને આની ઘાત 1 ઘટી જાય તો t ની 0 ઘાત એટલે ગણાય નહીં. ચલો પ્લસ આ 2 છે. હવે અહીંયા કઈ ઘાત જ નથી તો એનું વિકલન થાય નહીં. અચળ વસ્તુનું ક્યારે નો વિકલન થાય, એટલે અહીંયા વિકલન શું આવશે? 0. ઉદાહરણ તરીકે y બરાબર 5 હોય તો dy dt કરીએ તો અહીંયા y માં અહીંયા કોઈ પદ જ નથી, આ એક જ છે, તો અહીંયા બીજું કઈ છે નહીં, તો અહીંયા જવાબ શું આવશે? 0. તો અચળ પદનું વિકલન શું આવે? 0. રેડી? ચાલો હવે આગળ જુઓ. હવે વિદ્યાર્થી મિત્રો બીજું આપણે આગળ કહે છે કે v બરાબર માઈનસ 2 દુ 4 ના છેદમાં 3 t પ્લસ 16. આ વિકલન મેળવો આપણે, આ વેગ મળી ગયો. આપણે શું કહીશું છે? પદાર્થ નું સ્થાન આ સૂત્ર મુજબ બદલાય છે, તો એને સ્થિર થવા માટે કેટલો સમય લાગશે? હવે પદાર્થ સ્થિર થઈ જાય, વેગ આપણી પાસે આ છે, પદાર્થ સ્થિર થઈ જાય, વેગ 0 થઈ જાય, તો આ વેગ 0 લઈ લ્યો, તો અહીંયા આવશે -4/3t પ્લસ 16. આ પદ આખો બજાવો તો પ્લસ થઈ જશે માઈનસ નું 4/3t બરાબર 16. હવે 4 છેદમાં જાય, 3 ઉપર જાય, t ને કરતા બનાવો, 16 એમ 3 ક્યાં આવી જાય? ઉપર આવી જાય, 4 ક્યાં આવી જાય? છેદમાં આવી જાય, ચોકે 16 t બરાબર 4 ખાલી 12 સેકન્ડમાં પદાર્થ સ્થિર થઈ જાય. કેટલી સેકન્ડમાં? 12 સેકન્ડમાં. રેડી? બહુ જ લોજિકલ આ એમસીક્યુ છે, ખાલી એક વિકલન જ આવડવું જોઈએ વિદ્યાર્થી મિત્રો. હમણાં આપણે કીધું સાદું વિકલન આવશે, એક પદનું હોય, બે પદનું હોય, ત્રણ પદનું હોય, એટલા વિકલન આવશે. રેડી? હવે જો વિદ્યાર્થી મિત્રો બહુ જ ઈઝી હશે, બહુ અઘરા નહીં. બીજો એમસીક્યુ જોઈએ એટલે વધારે ખ્યાલ આવશે. જો બીજો એમસીક્યુ, બીજા એમસીક્યુ માં વિદ્યાર્થી મિત્રો આપણને જો વિદ્યાર્થી મિત્રો બીજો એમસીક્યુ છે, આપણે એક પદાર્થનું સ્થાન, એક પદાર્થનું સ્થાન સમય સાથે નીચેના સૂત્ર મુજબ બદલાય છે. નીચેના સૂત્ર મુજબ બદલાય છે. સૂત્ર આપણે આપ્યું છે y બરાબર 3/8t² - 3t + 5 મીટરમાં સ્થાન છે. આ પદાર્થનો t બરાબર 4 સેકન્ડ નો તાત્ક્ષણિક અથવા તત્કાલીન, બેનો મતલબ એક જ થાય. તાત્ક્ષણિક વેગ કેટલો હશે? જો વિદ્યાર્થી મિત્રોને વિકલ્પ આપણને આપ્યા છે 10 મીટર પર સેકન્ડ, b બરાબર 0 મીટર પર સેકન્ડ, c બરાબર 3 મીટર પર સેકન્ડ અને d બરાબર 45 મીટર પર સેકન્ડ. ચલો વિદ્યાર્થી મિત્રો હવે આપણે આ જોઈએ. વેગ શોધવાનો કીધો છે, તાત્ક્ષણિક વેગ કેટલો હશે? હવે વેગનું સૂત્ર આપણે ખબર છે, v બરાબર શું થાય? અંતર આપ્યું હોય તો dy/dt. y કેટલું છે? d/dt એમ કીધો. y આપણે આપ્યું છે 3/8t² - 3t + 5. આજે હવે આનું વિકલન કરવાનું છે. જો વિકલન આવડશે એટલે આમાં કાંઈ અઘરું છે નહીં. જો વિકલનમાં d/dt પહેલાને d/dt આપી દો તો શું આવશે? 3/8t². બીજાને આપણે d/dt 3t. આ માઈનસ એમને રહેવા દીધું, આને કૌંસમાં મૂકીને આપણે આને આપી દીધું વિકલન પ્લસ d/dt અહીંયા આવશે 5. રેડી વિદ્યાર્થી મિત્રો? 5. હવે વિદ્યાર્થી મિત્રો આપણે વિકલન કરીએ. અચળ પદ એમનેમ રહેશે 3/8t². ઘાત આગળ આવી જશે તો ગુણ્યા 2, ઘાતમાંથી ઘટી જશે તો વધશે 1 ઘાત એટલે t માઈનસ 3 એમનેમ રહેશે. t ની 1 ઘાત છે, 1 ઘાત આગળ આવે તો ગમે એને 1 ગુણો તો એનું જ રહે, અને t ની 1 ઘાત ઘટી જાય તો 1 માંથી 1 ઘટે તો 0 થઈ જાય એટલે t ની 0 ઘાત એટલે નીકળી જશે. પ્લસ અહીંયા અચળ પદ છે એટલે 0 થઈ જશે. જો અહીંયા 4 2 8
3/4 t-3 આ વેગ થઈ ગયો. હવે આપણને આ વેગ મળ્યો આટલો, બરાબર. આપણે કીધું છે 4 સેકન્ડનો, એટલે t બરાબર કેટલો આપ્યું છે? 4 આપ્યું છે. તો આપણે t બરાબર 4 મૂકો શું આવે? v બરાબર 3/4. એની જગ્યાએ 4 - 3, 4 કેન્સલ, 3 - 3 કેટલો વેગ આવશે? 0 મીટર/સેકન્ડ. તો જવાબ આવશે 0. સમજ પડી ગઈ વિદ્યાર્થી મિત્રો? જો વિદ્યાર્થી મિત્રો આમાં કાંઈ આપણે એટલું બધું અઘરું નહોતું કર્યું. શું હતું? રકમ આપી હતી, અંતર આપ્યું છે કે આ મુજબ બદલાય છે. તો 4 સેકન્ડ એનો વેગ. તો પહેલા આની ઉપરથી આપણે વેગ શોધી લીધો વિકલન કરીને. વેગ મળે પછી કેટલી સેકન્ડ કીધી છે? t બરાબર 4. તો અહીંયા 4 મૂકી દીધું, સાદુરૂપ આપી દીધું. 4 4 કેન્સલ, 3 વધ્યા અને અહીંયા -3 તો 3 - 3 એટલે 0. જો વિદ્યાર્થી મિત્રો થોડાક MCQ આપણે અહીંયા 2-4 MCQ અહીંયા જો બતાવી દઈએ. અહીંયા જુઓ, રેડી? 2 MCQ છે ને, આ 2 MCQ તમારે જાતે સોલ્વ કરવાના. રેડી? આ MCQ સેમ આની જેવા જ છે, એ સોલ્વ કરશો એટલે તમને વધારે ખબર પડશે. ઓકે, નોટ કરી લેજો, વિડિયોને પુશ કરી લો. આ લેક્ચર આપણે અહીંયા પૂરો કરીએ. નવા લેક્ચરમાં નવા ટોપિક સાથે ફરીથી આપણે મળીશું. ત્યાં સુધી થેન્ક યુ.